તો જો આમ તો આ મોમ્સ કિચન છે, પણ ક્યારેક ક્યારેક હું આવી જાઉં છું. તો આજે હું આવી ગયો છું મારા કિચનમાં કઢી બનાવવા માટે, ગુજરાતી સ્ટાઇલમાં એકદમ મસ્ત કાઠિયાવાડી કઢી અને ખીચડી. તો આપણે તપેલીમાં તેલ મૂકી દીધું છે અને આ બાજુ આપણે ગાર્ડનમાંથી ફ્રેશ મીઠો લીમડો લઈ લેવાનો છે. તમે વાવ્યો છે કે નહીં કહેજો. પછી આપણે જો આ લવિંગ લઈ લીધા છે, કંઈ અંતર જંતર નથી કરવાનું, પણ આ તો લવિંગ નાખો એટલે હું સ્વાદ સારો આવે. હવે આ તેલ ગરમ થઈ જાય એટલે એમાં ફ્રેશ લીમડો નાખી દેવાનો છે, એકદમ સ્લો મોશનની સ્ટાઇલમાં. હવે નાખી દીધો લીમડા પછી આપણે આ તમાલપત્ર અને સૂકું મરચું નાખી દેવાનું છે, રાઈ ને જીરું નાખી દેવાનું છે, આ મરચાં અને આદું નાખી દીધા આપણે, લવિંગ નાખી દીધું છે આપણે. હવે આને ખૂબ સાતળી નાખવાનું છે, એકદમ સતળાઈ જાય ને પછી એમાં આપણે નાખશું આ બેટર, આ ચણાનો લોટ અને છાશનો બેટર છે કઢી બનાવવા માટે. મેં ચણાનો લોટ નાખ્યો છે. હવે આમાં હિંગ નાખવાની ભૂલાઈ ગઈ હતી એટલે હિંગ પછી નાખીએ આપણે. હવે આ સ્લો મોશનમાં અહીં નાખી દીધું આપણે કઢી. આ કઢી બનાવતા હોય ને ત્યારે આપણને ઓલું ગીત બહુ યાદ આવે, તમને ખબર હોય તો ગુજરાતી ગીત છે. તો જો હવે આમાં ધાણા જીરું નાખી દીધું છે આપણે, મસાલાની વારે આવી ગઈ છે. ધાણા જીરું પાવડર નાખી દીધો. હવે આપણે કોરું મરચું થઈ જ નાખી દઈશું એટલે શું તીખાશ પણ આવે ને એટલે. હવે આપણે થોડુંક પાણી નાખી દઈએ એટલે છાશ ખાટી હોય તો શું કઢી ખાટી ન થાય, એમ બરોબર થઈ જાય બધું એકદમ માપસર. એને મિક્સ કરી દઈશું, પણ ગુજરાતી ટેસ્ટ દેવા માટે આપણે એમાં નાખશું ગોળ. તો મેં આમાં ગોળ એડ કરી દીધો છે. હવે ગોળ નાખીને આને કઢીને આપણે 2-3 ઉફાણ લઈ લઈશું, એટલે ઉભરા લઈ લઈશું. 2-3 ઉભરા આવી જાય ને પછી આમાં આપણે નાખી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું પછી નાખવાનું છે. એટલે શું નહીંતર પહેલાં છે ને છાશ ફાટી જાય અને કઢી થોડીક ફાટી જાય, એટલે આપણે મીઠું છેલ્લે નાખવાનું છે. અને આપણી કઢી રેડી